સાચું કહું ને તો સૌથી વધારે ક્લાયન્ટ વોટ્સઅપ સ્ટેટસથી આવે છે. પહેલાં હું ઇન્સ્ટાગ્રામ પર ફોકસ કરતો હતો, પણ જ્યારથી મેં વોટ્સઅપ સ્ટેટસને સિરિયસ લીધું ત્યારથી એકચ્યુઅલ ઇન્ક્વાયરી આવવાની શરૂ થઈ ગઈ. હવે હું શું કરું છું, રોજે 3 સ્ટેટસ નાખવાના, બુકિંગના સ્ક્રીનશોટ. એનાથી તમારા ક્લાયન્ટને ટ્રસ્ટ બનશે તમારા ઉપર. બિહાઇન્ડ ધ સીન તમે વોટ્સઅપ સ્ટેટસની અંદર નાખો એટલે એ શું થશે કે ક્લાયન્ટને ખબર પડશે કે આ એકચ્યુઅલમાં કામ કરે છે. હવે તમારે એક એવી પોસ્ટ બનાવવાની જે લિમિટેડ સ્લોટ એવી એક પોસ્ટ બનાવો, અને એનાથી શું થશે કે અર્જન્સી વધશે. મતલબ કોઈને ખબર પડશે કે આમની પાસે હવે વધારે સ્લોટ નથી, તો આપણે સ્લોટ બુક કરાવી લઈએ. તો એનાથી પણ તમે ઇન્ક્વાયરી જલ્દી કેપ્ચર કરી શકો છો. એનાથી તમે સારા એવા બુકિંગ લઈ શકો છો. મારો વિશ્વાસ કરો, લોકો સામેથી તમને રિપ્લાય કરશે કે બુકિંગ છે કે નથી, તમારી પાસે જગ્યા છે કે નથી, ડેટ અવેલેબલ છે કે નથી. આ બધા જ મેસેજ તમને આવવાના શરૂ થઈ જશે. હકીકતમાં આપણે વોર્મ ઓડિયન્સ જોઈએ, મતલબ જે જલ્દી આમ ફટાફટ ફેસલો લઈ શકે. અને એ ઓડિયન્સ આપણા વોટ્સઅપના તો છે જ, કારણ કે વોટ્સઅપ ઉપર આપણે એ બધા ઓડિયન્સ છે જે આપણને રોજ ફોલો કરે છે અને આપણા વોટ્સઅપના સ્ટેટસ જોવે છે. તો એ ઓડિયન્સ તમારી વોર્મ ઓડિયન્સ કહેવાય. અને ઇન્સ્ટાગ્રામમાં શું થાય, અમુક ટાઈમે રીચ વધી જાય, અમુક ટાઈમે રીચ ઓછી થઈ જાય. પણ વોટ્સઅપમાં જે લોકો તમારા સ્ટેટસ જોવે જ છે એ લોકો જલ્દી તમારું કોઈ પણ પ્રોડક્ટ હશે એ પરચેસ કરવાની તૈયારીમાં હશે. તો આજથી જ શરૂ કરો વોટ્સઅપ સ્ટેટસ નાખવાનું, અને જુઓ તમે 7 દિવસની અંદર તમારે શું ચેન્જીસ આવે છે તમારા બિઝનેસમાં. આગળ પણ આવી રીલ સ્ટ્રેટેજી તમને મળતી રહેશે, તો પેજને ફોલો કરી લો અને નેક્સ્ટ વિડીયો માટે રેડી થઈ જાઓ.